વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અહીંયા જો દેવાંશભાઈ છે ને કલબલ કલબલ કરે છે, દાદરમાં બેસી ગયા છે. દેવાંશ આવું છે? હાલો હાલો તેડલો. દેવાંશભાઈ જો મને રમવા લઈ જાય. ચાલ હાલ રમવા, હાલો હાલો રમવા. અહીંયા જો બાયું નવરી થઈને બેસી ગઈ છે. હે તમે નવરા થઈ ગયા બધાય? આ બધા જો ભરત ભરવા હવાર હવારમાં બેસી ગયા. હા એ ગમતો નથી. તું શું ભરેશ પેલા કે? રાંદલ તેડવાના જો શીતલ છે ને એ પેલા આપણને દેવાની છે. હે જો અને પૂનમ બેન પૂનમ પૂરું કરવાનું છે. લગ્ન આવે ને ત્યાં પૂરું કરવાનું છે. મારે બાંધવાની છે કાંદી પટ્ટી ભરેશ. ફટાફટ હો પૂનમ બેન ઊંસું નહીં જોતા. મારા હું નહીં જોતો તમ તારે હાલશે. કંચનમાં તમારે કેદી પૂરું થાય? પણ ખોય તો મને જોતું અત્યારે. હે તું ઉતાવળ જ રાખજે. પોપટ તો ભરાય જ ગયો છે. શીતલે પોપટ ભરને કેટલો મસ્ત ભીરો. પોલા પોલા ટાકા નો છે ને ટાકા મસ્ત ભીરું છે. તારે ઉપર બેહારવું છે ને મારા. એ હા આપણે જો ઘર સાફ કરવા કાઢવાનું છે ધીરે ધીરે. તો વાસણ વાળાને કપડાં દેવાના છે ને તો આપણે કાઢી નાખવી. જો એટલા બધા કપડાં કાઢ્યા છે મેં. અને આ બાથરૂમમાં ભરતી હતા. આપણે બાથરૂમ વધારાનું છે ને તો આપણે એમાં ભરતી દીધું ને આ બધા છે ને આપણે દયાવાના છે કપડાં કેટલા બધા. ને મમ્મીને પેટમાં કેટલા દિવસથી દુખે છે ને તો એને દવાખાને લઈને ગયા છે પપ્પા. દેવાંશને પણ ભેગો લેતા ગયા છે ને આપણે જો ઘરે સેવીને આપણે દેવાંશ આવે ને ત્યાં કામ મળવી કરવા એટલે થાતું થાય. આ ઉકલતું જ નથી કામ. ચાલો તમે બધા કામ કરાવવા. એકલા એકલા મારથી કામ થાય? તમે આવો બધા ભેગા મળીને આપણે બધા કામ કરવી. તમારે ઘર કરવાનું થાય ને ત્યારે હું આવી છું. આપણે જો ઘર સાફ કરવી છે એટલે આમ ટાઈમ જ નથી રહેતો. આપણે કચોડોના લિક્વિડ જો મેં કેટલું બધું લઈ લીધું. 10 લીટર લઈ લીધું. એ જો દેવાંશ જો મમ ખા ધીરે ધીરે આવીને એલા. હા મને શાખા દેવી છે. હાલ ક્યાં આવું આમ? એ મને એમ કે સામાન ત્યાંથી લાવ્યો છે. બાને આપણે મળ્યું. બા સવારના નહોતા આપણે મળ્યા. ટાઈમ નથી રહેતો બા મારી પાસે. આજ તો કેટલું સાફ કરી નાખ્યું બા. આજ કબાટ સાફ કરું છું મારા રૂમના. હે બા આજ તો બહુ ઘર સાફ કર્યું. બહુ સારું સાફ તો કરવું જોઈએ ને લગન છે. તમે કરાવવા લાગો ને. આમ થાય એમ કહેતા હોય કે ખરીદી કરવા જાય ત્યારે તો લઈ જતી ને તો હાલો કરો. ઘર થોડી સાફ કરાવવા લાગુ લે તો મારે નથી કરવા. ઘર સાફ કરાવવાનું બા મારે ખૂબ કર્યા. હવે માન કરવા બા થોડુંક થોડુંક તો કરાવો. દેવાંશભાઈ જો મમ બા શું લાવ્યા બા? એ બા શું લાવ્યા? ક્યાંથી લાવ્યા? કેન્દ્ર હતું ત્યાં બા. કેન્દ્રમાં જ જાય હો. તમે બધા જાઓ કે ન જાઓ? બા તો અમારે પહોંચી જાય કા બા. જો બા કેન્દ્રમાં જઈને વી એવા. એમ કરતો હતો. ઈ આવ્યો તો કેવા મને કે મમ્મી ઈદું માલે છે. વંદન બેન જો ખીજાય છે દેવાંશને. તી છોકરા આવાજ જ કરે. મિશ્રી બેન જો સ્કૂલેથી આવી ગયા છે. મિશ્રી ના રોવે કાંઈક લઈને આવી છે. મિશ્રી શું લઈને આવી છે? એની મમ્મી સમોસાનું કરે છે ને તો આમ જોઈને સમોસા આપ્યા છે. એ કે તળીને ખાજો. એ કે સવારે 10 વાગે બનાવીને મોકલા હતા સ્કૂલે. ડાયરી કે એની છોકરી યારે મોકલા હતા. કા મિશ્રી મારો ફોન આવ્યો હતો એની મમ્મીનો કે મિશ્રીની જોડે મિશ્રીના સમોસા મોકલું છું, સાંજે એને તળી આપજો. મેં કીધું સારું. બા મિશ્રીની ફ્રેન્ડે મોકલા છે. બહુ સારું તળવાના. એની મમ્મી સમોસાનું કરે છે. ત્યાં અહીંયા ઓલા નહોતા ગયા મિશ્રીના સ્કૂલે નહોતા ગયા ત્યારે હારે થઈ ગયા હતા. તે મને કે તમે મિશ્રીના મમ્મી છો? મેં કીધું હા. તો એ કે તમારી મારી છોકરીની પાક્કી ફ્રેન્ડ છે એમ.
તે કે હું સમોસાનું કરું છું તમને છે ને ક્યારેક મોકલીશ ઈ બનાવે છે એ કે તમારે કોઈને ઓર્ડર આપવો હોય ને તોય કહેજો નાખી ચેડ દેવા દે. બનાવી દે બનાવી હમ બનાવી દે ને છોકરીઓને મોકલે સ્કૂલે દે અને ઈ આપણે કેવડી ઘરે છે રાખ. છોકરી કેવડી છે આંજેવડી મિશ્રી નારે ભણે છે બીજું ભણે છે? મિશ્રી માટે જો આપણે સમોસા મળ્યા છે તળવા અને દેવાંશભાઈ જો કલાકારે આ શું કર્યું છે હોલમાં મિશ્રી બેને જો સમોસા ખાવાના રેડી કરી લીધા છે ખાવા મોડો હાલો હવે મિશ્રી બેન મલાઈનું જો માખણ ઉતાર્યું આપણે ઘી કરી નાખવાનું છે જો આપણે મલાઈ આજ તો મેળવા વગેરેનો ફોનમાં આવતો હતો ને તેને એમ રીતે સાસ કરી માખણ કર્યું તો કેટલું બધું ઘી થયું પછી આ મેળવો ન હોય ને એ સાસ કરેલો નીકળ્યું એ ગરમ કરીને એમાં લીંબુ મિસળીને પનીર કાઢ્યું કેટલું પનીર 100 ગ્રામ ઉપર તો પનીર નીકળ્યું છે જુગાડ કર્યો છે હાલો દૂધ આપો હાલો દેવાંશભાઈ કપ ભાળી જાય ને એટલે એને દૂધ પીવું હોય કા દેવાંશ હાલો દૂધ દઉં હાલો હાલો અડધા તવલા ઉપર ઘી થયું એટલું બધું થતું નથી કા યુટ્યુબ ઉપર મેં જોયું હતું એ કહે કે મેળવા વગેરે આનું માખણ ઉતારું તો ઘી ઝાઝું થાય પછી પનીર પાછું થાય એમાંથી એમાં તમે આવું કર્યું પનીર તે આજે એવું બનાવ્યું કાંઈ નહીં હાલો આપણે છે ને રસોઈમાં બનાવવાનું છે અત્યારે ભીંડાનું શાક રોટલી અને સાદી ખીચડી બનાવવાની છે આપણું મેનુ આજનું ઈ છે આપણે જો ભીંડાનું શાક તો ભાવતું જ નથી આપણે તો બાકાત ચાલો આપણે મળવી બનાવવાનું દેવાંશભાઈ જો અહીં ગાજર ઉપાડ્યું છે દૂધ જ પીવું હા હા દેવાંશભાઈ સાદું દૂધ પીવું પીવું છે આમ જો સાદું દૂધ પીવું છે ને ઘા કરે છે કપના સાદું દૂધ પીવું ચાલો ને દઉં બે જેઠો હાલો દૂધ દઉં હો આપણે જો જમી કાઢી નવરા થઈ ગયા છીએ ને હવે આપણે કંકોત્રી દેવા માટે જવાનું છે પપ્પાની ઘરે ને મામાની ત્યાં ને બધી જવાનું છે અને અજય આજ બહુ કહેવાય આજ બહુ વહેલા આવી ગયા છે અજય રોજ કંકોત્રી દેવા જવાનું પછી શું કરવાનું હોય રોજ પછી કાલ પપ્પા ખીજાણા કે તું કંકોત્રી દે જા પેલા આજ તો બરફ પડે છે શું કેવું છે તમારે બરફ નથી પડતો બરફ પડે છે મને તો થાક લાગે ને એટલે બરફ ન લાગે ગરમી પડે મને ગરમી લાગે તો એટલે કોટ પહેર્યો મેં અજયને જો અને દેવાંશભાઈ છે ને સુઈ ગયા છે ને તો અત્યારે એટલે હારે આવવાનું છે ને તો પણ રહેતો નથી હવે કેમ થશે ને કોને જાણે સ્વેટર ક્યારની એના હાથમાં લઈને રખડું છું હું પણ પહેરતો નથી હવે કરશું શું ચાલો આપણે હવે જઈએ ચાલો હવે કંકોત્રી આપી આવી હવે પાછા આવી હમણાં પપ્પાની ત્યાં જવાનું છે આપણે જઈ આવી જો આપણે કંકોત્રી દઈને આપણે જો ઘરે આવી ગયા છીએ હવે અને દેવાંશભાઈ મિશ્રી જો શું કરે છે બે ભણે છે ભણતી નથી નહીં હે ભણો છો ને આના પેજ જોઉં છું પણ જોવા નથી આમ પેન છે આમ પેન એક હતું ને હે ઓછી કૂદે તો મિસ દેવાંશ હાટું પણ લેવું પડ્યું કા દેવાંશ ને હતું ને મિશ્રી હાટું લેવું પડ્યું હાલે હા જો દેવાંશ તમને બધાને બતાવે છે બતા ગાડી કઈ છે તારી તાર પાસે ગાડી જો દેવાંશ ને ખબર છે જો ઈ મારી પાસે આ ગાડી છે એમ. આયા છે મમ્મી હા આ દેવાંશની બર્થડે માં દક્ષામાં છે આપી તે તારા માતાએ આવું ઓસીકું નતું ને એટલે દેવાંશભાઈ હારો બોલશે હા જો આમાં જો બધાય નાદી તે આયા ટકોતે આયા ટોટોતે આયા ટોટોતે આ દેવાંશનો બર્થડે હતો ને ત્યારે દક્ષા માસી એની હાટું લાવ્યા હતા અને પછી મારા ભાઈ કોઈ આવું ઓસીકું નતું એટલે હું વાપરતી જો. એટલે ઈમાં હાટું આવું લેતા લેતા આવ્યા વન તો બોલ છે દીધો જો 1 1 3
4 4 2 5 5 6 6 જો દેવાંશ ને મિશ્રી ભણે છે અને આપણે કાનો અને ભાવિન ઉપર છે. આપણે ન્યા જવી શું કરે છે? આપણે જો કંકોત્રી દઈને વી આવ્યા છે. સસુરજી કે વાં પે હાલો મારી જો 11:30 થઈ ગયા છે અને ભાવિન ને કાનો છે ને હજી કંકોત્રી બધાને મોકલે છે. એને છે ને લગ્ન નજીક આવે છે ને મમ્મીને મજા બગડી ગઈ છે 2 દીથી. કાના કેટલા દીજી લગ્ન ઓલા કંકોત્રી વેચતા વહી જા કેમ લાગે? બહુ જાજી વાર લાગશે ભાઈ. આ તો શું છે, ઈઝી કરવા જાય છે ને અઘરું થાય છે એવું છે. ઈજી કરવા જાય છે નગરું થાય છે. એ કઈઓનો કંકોત્રી વેચતા હશે. આપણે કંકોત્રી દઈને આવ્યા ને કઈઓની કંકોત્રી મોકલે છે વોટ્સઅપમાં. 010 મજા નથી એટલે ગીત નથી ગાવાનું. 3 4 1